નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 4, વિષય આપણો કયો છે તો કે અંગ્રેજી, જેની સામાયિક દ્વિતીય પરીક્ષા જે પ્રશ્ન બેંક છે તો એનું મિત્રો સોલ્યુશનની ચર્ચા કરીશું. તો જો કયા કયા ચેપ્ટર છે તો કે યુનિટ 6 થી 9 જે 15/3/2025 રોજ લેવાયેલ છે અને આમાંથી જ આપણા વર્ગ શિક્ષકે શું કરેલું છે, 25 ગુણનું પેપર કાઢેલું છે. તો મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની પ્રશ્ન બેંકની સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આ સિવાય વાર્ષિક પરીક્ષા જે ટૂંક સમયમાં આવનાર છે તો એના આઈએમપી પેપરો, એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું. ખાસ તમારે કેટલા ગુણ આવેલા છે એ કોમેન્ટ અવશ્ય કરો. ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો કરી દીધી? યસ. ચાલો આપણે આગળ વધીએ. હવે પહેલો પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે તમને જે પેરેગ્રાફ આપેલા છે એની ઉપરથી તમારે શું કરવાનું છે તો કે પ્રશ્નના જવાબ આપવાના છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. પેરેગ્રાફ તમે વિડીયો પોઝ કરીને વાંચી લેશો. આપણે આગળ વધીએ. હુ સો ધ સ્કોર્પિયન, તો કે સાધુ સો ધ સ્કોર્પિયન. વેર ડીડ સાધુ પુટ ધ સ્કોર્પિયન, તો આવશે આઉટ, સી આવશે. શું આવશે? સી. વોઝ ધ સાધુ કાઇન્ડ, તો કે યસ, સાધુ વોઝ કાઇન્ડ. સાધુ વોઝ ટોકિંગ બાથ ઇન ધ પાઉન્ડ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ. અને પાંચમો સવાલ છે, ધ સ્કોર્પિયન ખાલી જગ્યા હેઝ ફિંગર, તો શું આવશે? ટ્રમ્પ. તો આ રીતના મિત્રો પ્રથમ જે 5 સવાલ છે એનો જવાબ થશે. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર અમારે વાર્ષિક પરીક્ષા જે ટૂંક સમયમાં આવવાની છે તેના પેપરો, તો જુઓ પહેલા તો શું વસ્તુ છે તો કે ધોરણ 4 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન, આ બધા જ વિષય ગણિત, ગમ્મત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દી, રેડી 2015. આ સિવાય 2025. આ સિવાય બીજું શું મળશે તો કે જો આપણી ચેનલમાં તમને આ બધી જ વસ્તુ મળશે. પાઠ્યપુસ્તકની સમજૂતી, સ્વાધ્યાય પોથીના સમજૂતીના સોલ્યુશનના વિડીયો, એસાઇનમેન્ટ પ્રમાણે ઉપયોગી પેપરો, આ સિવાય વાર્ષિક પરીક્ષાના દરેક પરીક્ષાના પેપરોનું સોલ્યુશન એકમ કસોટી જોઈએ છીએ. સ્વ અધ્યયન પોથીના વિડીયો, પીડીએફ બધું જ મળશે ફ્રીમાં. આપણે આ પીડીએફ ફ્રીમાં છે સ્વ અધ્યયન પોથીની. પછી જો એ ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાંથી. તમારે શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં તમારે શું કરી દેવાનું, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન ઇન્સ્ટોલ કરી દેવાની. તમને ખ્યાલ ના આવે તો તમારા માતા પિતા કે મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો. એને તમારે ઓપન કરવાની. અહીંયા તમારું આવું કંઈક પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખો. કોનો? તમારો. એટલે કે તમારા ઘરે તમારા માતાનો, તમારા પિતાનો કે તમારા ઘરનો કોઈ પણ નંબર હોય નાખીને સેન્ડ ઓટીપી કરો. એટલે તમારા મેસેજમાં 4 આંકડાનો ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. આવું કંઈક પેજ આવશે જ્યાં તમે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ 4નું ફોલ્ડર જોવા મળશે અને ત્યાં તમને વાર્ષિક પરીક્ષા જે કીધી ને, હા, આ પેપરો બધા મળી જશે. ને આ સિવાય જે આપણે ઓરિજિનલ પ્રશ્ન બેંક આ જે સંપૂર્ણ સોલ્યુશન વાળી જોઈએ છે આ જ બેટથી મળી જશે ત્યાંથી. રેડી? પેઇડ કોર્સમાં ધોરણ 4ના ફોલ્ડરમાંથી ઓરિજિનલ પ્રશ્ન બેંક આ એક્ઝામ પેપરમાં મુકાઈ ગઈ છે તો ત્યાંથી જોઈ શકશો. અને હા, અહીંયા ખાસ ધોરણ વાઇઝ તમે બધા જ વિષય ક્લિક કરશો એટલે ધોરણ 4 ખુલશે અને એના વિષય ખોલશે. વિષય વાઇઝ તમે દરેક વિષયના વિડીયો ફ્રીમાં બધા જોઈ શકો. હા, ઘણા એમ કે સર અહીંયા તમારે આ તો બીજા ધોરણ છે પણ આ રીતના ધોરણ 4ના પણ હશે, આ તો ધોરણ 7ના છે પણ આ રીતના ધોરણ 4ના છે. જો પ્રોજેક્ટ, પ્રવૃત્તિ, સ્વઅધ્યયન પોથી બધું જ છે, બધા જ તમને જોવા મળશે. ઇનશોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે. તમારા મિત્ર, સગા સંબંધી પણ તમે શેર કરી શકો છો. ચાલો બીજો જોઈએ. પહેલો સવાલ છે, હુ લીવ્ડ ઇન ધ ફોરેસ્ટ, તો કે અ રેબિટ લીવ ઇન ધ ફોરેસ્ટ. બીજો સવાલ છે, વેર વોઝ ઇન રેબિટ સ્લીપિંગ, તો કે અંડર અ ટ્રી. ત્રીજો સવાલ આવશે, ડીડ ધ ટ્રી ફેલ ઓન ધ રેબિટ? નો, ધ ટ્રી ડીડ નોટ ફેલ ઓન રેબિટ. ધ ફોરેસ્ટ વોઝ બિગ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ટ્રુ. અને પાંચમો સવાલ છે, ધ રેબિટ ગોટ ખાલી જગ્યા, તો કે અફેડ. રેડી? ચાલો હવે ત્રીજો પેરેગ્રાફ છે, તમે જોઈ શકો છો. ચાલો જોઈએ ને સવાલ. પહેલો પ્રશ્ન છે, હુ વેન્ટ ટુ ધ પેટ શોપ, તો કે રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ. બીજો સવાલ છે, વોટ ડઝ રાહુલ લાઈક, તો કે ભાઈ એનિમલ્સ. ડીડ રાહુલ સી અ લિટલ ડોગ હાઉસ? યસ, રાહુલ સી અ લિટલ ડોગ હાઉસ. ચોથો સવાલ છે, રાહુલ હેઝ પેટ ડોગ નેમ બોની, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ. અને પાંચમો સવાલ છે, ધે વેન્ટ ટુ બાય ખાલી જગ્યા ટુ ટોય ફોર ટોમી, તો કે અ ન્યૂ. તો આ રીતના એમનો જવાબ થશે. ચાલો રેડી? ચોથો પેરેગ્રાફ સરસ મજાનો આપેલો છે, હનુમાન વોઝ ધ સન ઓફ અંજની એન્ડ વાયુદેવ. ચાલો રેડી? તો જોઈએ. પહેલો સવાલ છે, હુ ઇઝ નોન, હા નોન છે, કનોન નથી, નોન વોઝ પવનપુત્ર,
તો કે હનુમાન વોઝ નોન એઝ અ પવનપુત્ર. વોટ ડીડ હનુમાન નાઉન તો કે ફોર વેટ્સ. ડીડ હનુમાન વેન્ટ ટુ eat a sun? Yes, Hanuman went to eat the sun. Hanuman was a devotee to Sri Ram. Devotee to Sri Ram. True, false? True. Hanuman was the Khaljigya of Vayudev. તો કે sun. ચાલો રેડી. પાંચમો તમને સરસ મજાનો આપ્યો છે હોલિકા સેટ ઓફ ફાયર. રેડી. ચાલો તો પહેલો સવાલ છે હુ સેવડ પ્રહલાદ? તો કે ગોડ વિષ્ણુ સેવડ પ્રહલાદ. બીજો સવાલ છે વેર ડીડ હોલિકા સેટ? તો કે ઓન ફાયર. ત્રીજો સવાલ છે વોઝ હોલિકા બર્ટર ઇન ધ ફાયર? તો કે યસ, હોલિકા બર્ન ઇન ફાયર. ચોથો સવાલ છે હોલિકા પાવર ડીડ નોટ વર્ક? ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ આવશે. અને પાંચમો છે ગોડ વિષ્ણુ ખાલજી ગયા પ્રહલાદ? તો કે સેવડ. તો આ રીતના મિત્રો તમારે પ્રશ્ન 1ના છે એ જવાબ થયા. ચાલો 5માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા કોમેન્ટ કરો. ચાલો ફટાફટ 4, 3, 2, 5 જે આવ્યો. ચાલો કરી દીધી. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન ફોર ધ બ્રેકેટ્સ. એટલે આ પ્રશ્ન કૌંસ પ્રમાણે તમારે જોવાના છે. તો કે ચાલો ધીસ ઇઝ ખાલજી ગયા બુક? તો કે માય બુક. ખાલજી ગયા આર ફ્રેન્ડ્સ? તો કે ધે આર ફ્રેન્ડ્સ. રામન ઇઝ ખાલજી ગયા કઝિન? તો કે હિઝ. ધીસ ઇઝ ખાલજી ગયા સ્કૂલ? તો કે હર. વોટ ઇઝ ખાલજી ગયા નેમ? તો કે યોર. ચાલો નેક્સ્ટ. ધીસ ઇઝ ખાલજી ગયા બેગ? તો કે માય બેગ. ખાલજી ગયા ઇઝ મીના? તો કે સી ઇઝ મીના. સરોજ ઇઝ ખાલજી ગયા સિસ્ટર? તો કે હિઝ સિસ્ટર. ધીસ ઇઝ ખાલજી ગયા હોમ? તો કે અવર હોમ. વોટ ઇઝ ખાલજી ગયા બ્રધર્સ નેમ? તો કે યોર. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. ધીસ ઇઝ ખાલજી ગયા પેન? તો કે માય. ખાલજી ગયા ધીસ રાજુ? હી. સીતા ઇઝ ખાલજી ગયા સિસ્ટર? તો કે હિઝ. ધીસ ઇઝ ખાલજી ગયા વિલેજ? તો કે અવર વિલેજ. પછી આવશે વોટ ઇઝ ખાલજી ગયા સિસ્ટર નેમ? તો કે યોર. ચાલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન. તો કે ધીસ ઇઝ ખાલજી ગયા બાઇસિકલ? તો શું આવશે? માય બાઇસિકલ. ખાલજી ગયા આર માય પેરેન્ટ્સ? તો કે ધે. સંજય ઇઝ ખાલજી ગયા બ્રધર્સ? હિઝ આવશે. ધીસ ઇઝ ખાલજી ગયા ફ્રેમ? તો કે અવર. ફાર્મ. રેડી. વોટ ઇઝ ખાલજી ગયા ફાધર નેમ? તો કે યોર. નેક્સ્ટ સવાલ છે ધીસ ઇઝ ખાલજી ગયા લંચ બોક્સ? તો કે માય. ખાલજી ગયા આર માય સિસ્ટર? તો કે ધે આર માય સિસ્ટર. ગીતા ઇઝ ખાલજી ગયા હર મધર. નેક્સ્ટ ધીસ ઇઝ ખાલજી ગયા ફેક્ટરી? હિઝ. અને પાંચમો સવાલ આવશે વોટ ઇઝ ખાલજી ગયા મધર્સ નેમ? તો કે યોર આવશે. તો આ રીતના મિત્રો આપણે છે ખાલજી ગયા થશે. ચાલો ફટાફટ મને પ્રશ્ન નંબર 2 છે એમાં 5માંથી તમારે કેટલા ગુણ આવે છે ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. કરી દીધી? હા, છેલ્લે તમારે ટોટલની તો કરવાની છે, ગણતા જજો. ચાલો રેડી. 25માંથી કેટલા આવે છે? પ્રશ્ન 3 છે મેચ એ વિથ બી, એટલે તમારે છે એની સાથે બી ને બોક્સને મેચ કરવાનું છે. તો હેપી તેની સામે શું આવશે? સેડ. હેવી તો લાઇટ. હેલ્થી તો સ્ટીક. શોર્ટ તો લોંગ. અને કાઇન્ડ તો કોલ્ડ. ક્લિયર? ચાલો બીજો જોઈએ. સ્મોલ તો શું આવશે? બિગ. સોફ્ટ તો આવશે હાર્ડ. હોટ તો આવશે કોલ્ડ. ક્લોઝ તો ઓપન. અને સ્લો તો ફાસ્ટ. તો આ રીતના એમના જવાબ થશે. ચાલો નેક્સ્ટ સવાલ છે વેટ તો ડ્રાય. થિન તો ફેટ. ઓન તો અંડર. ઇન તો આઉટ. અને રાઈટ તો લેફ્ટ. તો આ રીતના મિત્રો આપણા જવાબ થશે. રેડી? જોડકાના. નેક્સ્ટ હજી 2 જોડકા આપ્યા છે. ચાલો સરસ મજાના જોઈ લઈએ. કમ તો શું આવશે? ગો. અપ તો આવશે ડાઉન. ડ્રાય તો નાઇટ. ડે છે તો નાઇટ છે. ફેલ ફૂલ તો એમ્પ્રી. અને નિયર તો ફાર. ચાલો નેક્સ્ટ જોઈએ. લાઇટ તો ક્રાય. ગુડ તો બેડ. ઇલ્વર તો ફ્લુલ. હા, ક્લેવર છે, સોરી ક્લેવર ફેલ. ચાલો જો અહીંયા આપણે થોડુંક ઓછું અડખું ઝાખું દેખાય છે એટલા માટે. ટેલ તો શોર્ટ. અને હર તો ધેર. તો આ રીતના થશે. ચાલો રેડી. પ્રશ્ન 3માં ચાલો જણાવી દો ફટાફટ. 5માંથી તમારે કેટલા આવ્યા? રેડી? 4, 5, 3, 4. હા, અને ઇંગ્લિશના એના વિડીયો હજી જો તમારે સમજવાના બાકી હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે હવે પાર્ટ વાઇઝ વિડીયો તમે બધા જોઈ શકશો. અને હા, હજી જો તમારે
વાર્ષિક પરીક્ષાનું મટીરિયલ બાકી હોય તો તમે આપણી ચેનલમાં જઈને એપ્લિકેશનમાં જઈને આ બધું મેળવી શકો છો, જેથી કરીને સારી રીતે તમે તૈયારી કરી શકો. ચાલો આગળ વધીએ આપણે. ચાલો કોમેન્ટ કરી દીધી ને. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ. અને હા, કદાચ મિત્રો કોઈ પ્રશ્ન ઉતાવળમાં બોલવામાં કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો, જેથી આપણે શું કરીશું તો કે એ કોમેન્ટને આપણે પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થી જોઈ શકે કે આમાં આ જવાબ આવશે. આપણો કોઈ એવો હેતુ નથી હોતો, પણ મિત્રો ક્યારેક ઉતાવળમાં સમજવામાં ભૂલ થઈ ગઈ હોય તેવું બની શકે. ચાલો આગળ વધીએ આપણે. પહેલો સવાલ છે, જો અહીંયા હું આપ્યું છે, ટ્રાય ધ ઇનકરેક્ટ વર્ડ એન્ડ રિવાઇટ ધ સેન્ટેન્સ. એટલે તમારે ખોટો શબ્દ છે ચેકીને સાચું વાક્ય આખું ફરીથી લખવાનું છે. શિલ્પા એન્ડ મીરા આર ફ્રેન્ડ, તો આ ઓર કાઢી નાખ્યું, એટલે કાઢી નાખ્યું એટલે ચેકી નાખવાનું છે. રેડી. આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઈક ટુ પ્લે વોલીબોલ, એટલે ઓર કાઢી નાખ્યું. ચાલો રેડી. આઈ મે ગો બાય અ કાર ઓર એન્ડ કાઢી નાખ્યું બાય અ બસ. ઇઝ હી અ ડોક્ટર ઓર અ ટીચર. રેડી. જો સાચા છે એ રહેવા દીધા છે, ખોટા છે એની ઉપર અંડરલાઈન કરી છે એટલે ધ્યાન રાખજો. વુડ યુ ટેક અ કોફી ઓર ટી. ચાલો. રીમા એન્ડ રાધા આર સિસ્ટર. આઈ લાઈક ટુ પ્લે ફૂટબોલ બટ આઈ ડોન્ટ લાઈક ટુ પ્લે ચેસ. આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ ટ્રેન. કર્મા કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ. વુડ યુ લાઈક જ્યુસ ઓર એન્ડ ગ્રીન ટી. જ્યુસ એન્ડ ગ્રીન ટી. ચાલો આગળ વધીએ. રોહિત એન્ડ વિરાટ આર કઝિન્સ. નેહા લાઈક ઇન્ડોર ગેમ્સ બટ સી ડોઝ નોટ લાઈક આઉટડોર ગેમ. ત્રીજો સવાલ છે, રેહાન મે ગો બાય અ ટ્રેન ઓર બાય અ ફ્લાઇટ. વી ઇટ રોટી ઓર રાઈસ. મિસ શેખ પ્લેડ હોકી એન્ડ શું આવશે ચેસ. તો આ રીતના તમારા જવાબ થઈ ગયા. ચાલો ચોથો આપેલું છે સરસ મજાનું, ચોથો ને પાંચમો જોઈ લઈએ. મેંગો એન્ડ ઓરેન્જ આર ફ્રૂટ્સ. આઈ લાઈક પેઇન્ટિંગ બટ આઈ ડોન્ટ લાઈક ડાન્સિંગ. આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ ટ્રેન. જીયા એન્ડ કિયા આર અ સ્ટુડન્ટ. ડુ યુ લાઈક મૂવીઝ ઓર પિકનિક. નેક્સ્ટ પાંચમો છે, માધવી એન્ડ દ્વિજા આર ક્રિકેટર્સ. મોહિત લાઈક અ એપલ બટ હી ડઝ નોટ લાઈક અ ઓરેન્જ. આઈ મે ગો બાય અ ટ્રેન ઓર એન્ડ બાય કાર. મેઘા ઇટ અ બરફી ઓર જલેબી. આઈ વિલ રીડ અ સ્ટોરી ઓર અ પોએમ. તો આ રીતના આપણો જવાબ પ્રશ્ન નંબર 5 થયો. તો ચાલો 4 થયો. તો પ્રશ્ન 4માં કેટલા આવ્યો 5માંથી? ચાલો જણાવો ફટાફટ, કોમેન્ટ આપો. આપી દીધી? યસ, ઓકે. ચાલો હવે શું કરવાનું છે? પ્રશ્ન 5માં ક્લાસિફિકેશન ધ સેન્ટેન્સ યસ્ટરડે ઓર ટુડે. એટલે તમારે શું કરવાનું છે કે આમાં યસ્ટરડે જે છે કયા વાક્યો યસ્ટરડે વાળા આવશે ને કયા ટુડે વાળા આવશે, તમારે પેરેગ્રાફ બનાવવાના છે. તો પહેલો તમને આપ્યું છે, જો આ પહેલું આપ્યું છે, તો આ વાક્ય આખું યસ્ટરડે વાળું છે, તો અહીં વાય આપેલું છે ને યસ્ટરડે વાળું. ચાલો, આ મિતા ઇઝ હેપી, તો અહીં ટુડેમાં આવશે. તમારે અહીંયા લખવાના છે, અહીંયા હા અહીંયા આવશે. સાધુ વોઝ કાઇન્ડ, તો એ આવશે યસ્ટરડેમાં. આ વિનય છે એ વોઝ અ હોમ, તો એ પણ યસ્ટરડેમાં આવશે. ટુડે ઇઝ સેટરડે, તો એ ટુડેમાં આવશે. રેડી? ચાલો, એવી રીતના બીજું આપેલું છે, તો કે પહેલું વાક્ય યસ્ટરડેમાં આવશે. યસ્ટરડે વોઝ અ મંડે. પ્રહલાદ વોઝ ઇન અવર હેલ્પ, તો એ પણ યસ્ટરડેમાં આવશે. આર્યન રીડિંગ અ બુક, તો એ ટુડેમાં આવશે. અને અમિત ઇઝ ઓન ધ ટ્રી, તો એ પણ ટુડેમાં આવશે. ટુડે ઇઝ ધ ટ્યુઝડે, તો એ પણ ટુડેમાં આવશે. રેડી? ચાલો નેક્સ્ટ, યસ્ટરડે વોઝ સેટરડે, તો એ પણ આવશે, યસ્ટરડેમાં આવશે. ટુડે વોઝ સન્ડે, તો એ ટુડેમાં આવશે. રાજવી વોઝ હિઝ સ્કૂલ, રાજવી વોઝ એટ હિઝ સ્કૂલ, તો યસ્ટરડેમાં આવશે. અને બોયઝ આર હેપી, તો ટુડેમાં આવશે. અને મહેક વોઝ એટ અ માર્કેટ, તો યસ્ટરડેમાં આવશે. ચાલો રેડી? એવી રીતના યસ્ટરડે વોઝ અ વેનસડે, તો એમાં આવશે યસ્ટરડે આખું આવશે. રીતિકા ઇઝ અ હેપી, તો ટુડેમાં આવશે. આઈ વોઝ અ લાઇબ્રેરી, તો યસ્ટરડેમાં આવશે. સોનલ વોઝ એટ હોમ, તો યસ્ટરડેમાં આવશે. અને ટુડે ઇઝ ટ્યુઝડે, તો એ ટેમાં આવશે, ટુડેમાં આવશે. રેડી? છેલ્લે જોઈએ, યસ્ટરડે વોઝ સન્ડે, તો આ શેમાં આવશે? યસ્ટરડેમાં આવશે.
ટુડે ઇઝ અ મંડે તો ટુડેમાં આવશે. આઈ વેન્ટ ટુ માર્કેટ તો યસ્ટરડેમાં આવશે. આઈ વોચડ અ મૂવી તો યસ્ટરડેમાં આવશે. અને ધે આર ઇન ધ ગાર્ડન તો આ શેમાં આવશે? ટુડેમાં આવશે. તો આ રીતના મિત્રો તમારે છે શું કરવાનું હતું? વર્ગીકરણ કરવાનું હતું. ચાલો ફટાફટ 5 માંથી કેટલા આવ્યા અને ખાસ ટોટલ 25 માંથી કેટલા આવ્યા? રેડી? તમે કોમેન્ટ આપી દો. ચાલો આપી દીધી. હા, અને પેપર તમને કેવું લાગ્યું? ચાલો રેડી. અને હા, હજી જો વાર્ષિક પરીક્ષાના મેળવવાનું બાકી હોય તો મેળવી શકો છો. અને આજે આખી પ્રશ્ન બેંક છે આવડી આ જ સોલ્યુશન વાળી તમારે જોઈતી હોય તો ક્યાંથી મળી જશે? તો મેં તમને જણાવ્યું આપણી એપ્લિકેશનમાંથી તમને પેઇડ કોર્સમાં ધોરણ 4માંથી મળી જશે. તો ત્યાંથી તમે મેળવી લો અને તમારા મિત્રોને સગા સંબંધ શેર કરી દો. અને વાર્ષિક પરીક્ષાના પેપરો છે એ મુકાવા માંડ્યા છે તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને ફ્રીમાં વિડીયો જોઈ શકશો. પીડીએફ જોઈતી હોય તો તમારે એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જવું પડશે, પણ વિડીયો યુટ્યુબમાં ફ્રી આવશે તે પણ તમે ત્યાંથી જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને આવી જ આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચી રહે એટલા માટે એપ્લિકેશનને છે ચેનલ છે સબસ્ક્રાઇબ રાખી શકો અને એપ્લિકેશન ડાઉનલોડ રાખી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.